તો અમે પહોંચી ગયા હતા ડાંગ અને ત્યાં કેવું મસ્ત પાણી હતું અને અત્યારે થોડી ઘણી જ ગરદી હતી, પણ તમે રવિવારે આવો એટલે અહીંયા બહુ જ ટ્રાફિક હોય. અને આ લોકેશન કેવું મસ્ત છે તમે જોઈ લો. અને અહીંયા ચોમાસામાં એકવાર તમે જરૂરથી આવજો. હેલો ગાઈઝ એન્ડ હર હર મહાદેવ, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો આજે અમારે જવાનું છે ડાંગ. તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, તમને ત્યાંનો મસ્ત નજારો બતાવીશ. તો અમે અત્યારે પહોંચી ગયા હતા કેનાલવાળા રોડ, કેમ કે અમારે જવાનું હતું મેરડીમાના મંદિરે દર્શન કરવા. ગયા હતા નહેરવાળા મેરડીમાના મંદિરે દર્શન કરવા માટે. તો ચાલો તમને પણ મેરડીમાના દર્શન કરવા. તો દર્શન કરી અને પછી અમે ત્યાંથી પાછા નીકળી ગયા હતા ડાંગ જવા માટે. તો અહીંયા કંઈક કામ હાલતું હતું એટલે વચ્ચે રેતી નાખેલી હતી અને હવે અમારે લોકેશન જોઈને નીકળવાનું હતું. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ ડાંગ અને અડધો રસ્તો કપાઈ ગયો છે અને અમે અહીંયા ઊભા હતા નાસ્તો કરવા માટે. અત્યારે કેવું મસ્ત વાતાવરણ છે, ચાલો તમને બતાવું. તો આ તો હાઈવે અને અમે અહીંયા હોટલે ઊભા હતા નાસ્તો કરવા. તો અહીંયા આવતો હતો વરસાદ એટલે આપણે પહેરી દીધું હતું રેનકોટ પહેર્યો, ત્યાં વરસાદ ગયો ગયો. કેવું મસ્ત વાતાવરણ. તો અહીંયાથી પદમ ડુંગરી થતું હતું 45 કિલોમીટર, પણ અમારે ત્યાં નહોતું જવાનું. જો ત્યાં જઈએ તો પછી ઓલા પણ ટાઈમ ન વધે, એટલા માટે અમારે ધોધે જ સીધું જવાનું હતું. એટલે અમે ત્યાંથી નીકળ્યા અને અહીંયા જોયું તો અહીંયા તો કંઈક રસ્તાનું એલર્ટ હતું, કંઈક કામ હાલતું હશે. પછી અમારે ભેળ બનાવવાની હતી એટલે પછી અમે આ દુકાનેથી બધી વસ્તુ લઈ લીધી હતી. તો અમે ડાંગ પહોંચી ગયા હતા અને ડાંગ આવવાનું સપનું અમારું પૂરું થઈ ગયું. અને અહીંયા ચોમાસામાં કેવું મસ્ત વાતાવરણ હોય, ચાલો તમને હું બતાવું. જો અહીંયા કેવું મસ્ત લીલું છે અને મસ્ત શાંત વાતાવરણ છે. અને અહીંયા તમારે ફોનમાં ટાવર પણ નહીં આવે. શાંતિ જોતી હોય તો એકવાર અહીંયા જરૂર આવજો, કાંઈ ટેન્શન નહીં, કોઈનો ફોન પણ ન આવે. અત્યારે કેવું મસ્ત શાંત વાતાવરણ છે અને તમે જુઓ કેવું મસ્ત છે. અમારે ડાંગ પહોંચવાની થોડીક જ વાર હતી અને હવે અમારું ડાંગ આવી ગયા હતા. કેવું મસ્ત વાતાવરણ છે. અત્યારે ડાંગમાં કેટલો બધો તડકો છે તો પણ ચાલુ તડકે વરસાદ આવે છે. તો કેટલો બધો વરસાદ આવે છે અને અમે રેનકોટ પણ પહેરી લીધો છે. કેવું મસ્ત વાતાવરણ છે. તો અમે આ નદીએ ફોટા પાડવા ઉભા રહ્યા હતા અને જ્યારે ફૂલ વરસાદ આવે ત્યારે અહીંયા બધે પાણી આવે જાય છે. જો આ રસ્તો, અહીંયા બધે પાણી ભરેલું હોય. અત્યારે એટલું પાણી છે. જો આવું મસ્ત લોકેશન આવે અને આપણે ફોટા પાડવા ન ઉભા રહે એવી તો બને જ નહીં, એટલે આપણે અહીંયા આવી ગયા હતા ફોટા પાડવા માટે. ફાઇનલી અમે કોસમાળ વોટરફોલ પહોંચી ગયા છીએ અને તમે અહીંનો રસ્તો જો. હવે અમારે 1 કિલોમીટર અહીંયાથી હાલીને અંદર જવાનું છે. કેવું મસ્ત વાતાવરણ છે. અત્યારે વરસાદ ચાલુ હતો પણ બંધ થઈ ગયો. હા, મારા ભાઈ છે, મોટો ભાઈ. તો તમે અહીંયા જુઓ કેવું મસ્ત લોકેશન છે અને તમે ન આવ્યા હોય તો એકવાર આ ડાંગ મુલાકાત જરૂરથી લેજો. અત્યારે તો ગરદી નહોતી પણ અહીંયા કેવું મસ્ત વાતાવરણ છે અને ચોમાસામાં એકવાર અહીંયા જરૂરથી આવજો. કેવું મસ્ત છે. તો અમારે અહીંયા બનાવવાની હતી મેગી અને અમે ઘરેથી ચૂલો અને મેગી અને પછી વસ્તુ લઈને આવ્યા હતા. તો હવે બનાવવાની છે મેગી. તો અહીંયા અમારી મેગી રેડી થતી હતી અને અહીંયા નાવાની મજા કાંઈક આવી છે, અલગ જ છે. અને તમે ન આવ્યા હોય તો એકવાર અહીંયા જરૂર આવજો. જો કેવો મસ્ત નજારો છે. તો અમારી મેગી બનીને તૈયાર થઈ ગઈ હતી અને મેગી ખાવાની છે અને અહીંયા કેટલું બધું પાણી આવે છે તમે જોઈ લો. કેવો મસ્ત ધોધ છે. ના અમારા ભાઈ અમારે પ્રવેશમાં તો આવી જાઓ. સમજ્યા બેન? મેગી બની રેડી થઈ ગઈ છે. બે આવ્યા છે.
કોસમાળ વોટરફોલમાં નજારો જોઈ લે. ત્યાં મેગી થાય. લોકેશન તો એક નંબર છે, પણ ભીડ નીચે આવવામાં ભીડ પડી જાય એવું છે. અહીંયા ફોટોગ્રાફી કરવા વાળા આવ્યા છે. આવો કઈક નજારો છે. એનો ધક્કો વસૂલ થઈ જાય. સુરત થી 100 કિલોમીટર થાય, પણ 100 કિલોમીટરમાં ધક્કો વસૂલ થઈ જાય એવું લોકેશન છે. તો અમે મેગી ખાઈ લીધી છે હવે, અને હવે મેગી મેં બનાવી. હવે ભાઈને વાસણ ધોવા મોકલો છે નીચે. ને મસ્ત પાણી આવે છે. મેગી ખાવી તો આવું કામ તો કરવું જ પડે. મેગી ખાવી હોય એટલે જો કેવો મસ્ત ધોધ છે. यहाँ पर वासन तो भी तो बारी आती है ना, मेगी खावा मजा आवे तो काम करवामां मजा રાખવી પડે ને. અહીંયાથી ચડવાનો રસ્તો કેવો છે જોઈ લે. પણ ત્યાં જઈએ ને એટલે ત્યાં કાંઈક અલગ જ નજારો, બહુ જ મજા આવે ત્યાં જાય એટલે. પણ આ અંદર ઉતરવું ને ઈ જ છે. થાકી ગયા એટલે આ સેડા એનથી તો વધારે ઉપર ચડવાનું છે હજી, ને આવો રસ્તો છે. હાલો માંડ માંડ અહીંથી બહાર નીકળ્યા, પણ અહીંયા બહુ જ મસ્તનું લોકેશન હતું. હાલો આપણે ભાઈને પૂછ્યું લોકેશન છે. બીજી વાર આવ્યો, પણ 2 વાર એટલી મજા આવી. નાવાની ત્યાં મેગી ખાવાની, ત્યાં ભેળ ખાવાની, મજા આવી ગઈ. એક નંબર મજા આવી જોઈ લો. આ ભાઈ જાય છે બેગ લઈને. વિનાયો એને ટી શર્ટ માથે છે એની. એટલું બધું પાણી છે તો પાણીની બોટલ હારે લઈને ફરવી. ધક્કો ખાવાનો એટલે ધક્કો વસૂલ થઈ જાય. સુરતના ઘોંઘાટથી કંટાળી ગયા હોય ને, તો એકવાર ડાંગ આવો, મજા આવે. તો અમે એ જગ્યાએથી બહાર આવ્યા, તો ત્યાં પણ કંઈક આવું નાનું એવું મસ્ત ઝરણું હતું. તો આપણે અહીંયા બેસી ગયા હતા, અને અહીંયા મસ્ત પાણી આવતું હતું. તો અમે જે જગ્યાએ હતા ત્યાંથી ગીરાધોધ થતો હતો 5 કિલોમીટર. એટલે અહીંયા ઠેઠ આવ્યા હોય અને ત્યાં ન જાય એવું તો બને જ નહીં. એટલે અમે ગાડી પાછી વાળી લીધી અને અહીંયાથી જવાનું હતું ગીરાધોધ. તો અમે અહીંયા પહોંચી ગયા હતા, અને અહીંયા કેવું મસ્ત પાણી વહેતું હતું જુઓ. તો આ હતો ડાંગનો મોટો ગીરાધોધ. જો તમે ન જોયો હોય તો અહીંયા પણ જતા આવજો. અહીંયા પણ બહુ ટ્રાફિક નહોતી, કેમ કે રવિવાર હોય ત્યારે વધારે પબ્લિક હોય. અને અમે આડા દિવસે અહીંયા ગયા હતા. કેવું મસ્ત લોકેશન છે આ. તો અમે ડાંગ અને ગીરાધોધ 2 જગ્યાએ જઈ આવ્યા હતા, અને હવે અમારે નીકળવાનું હતું સુરત જવા માટે. અને સુરત અહીંયાથી થતું હશે, કેટલું થતું હશે એ તો કાંઈ ખબર નથી, હવે જોઈએ આગળ. તો અમે આગળ પહોંચ્યા તો અહીંયા બોર્ડ મારેલું હતું કે સુરત 98 કિલોમીટર થાય છે. 94 કિલોમીટર થાય છે. તો અમે હવે લોકેશન જોઈને જવાનું હતું, કેમ કે આપણે તો જોયું નહોતું. એટલે પછી આપણે લોકેશન જોઈ લીધું અને નીકળી ગયા સુરત જવા માટે. તો અમે ભેળનો સામાન તો લીધો હતો, પણ અમે ક્યાંય ભેળ બનાવી નહોતી. અને હવે અમારે નીકળવાનું હતું સુરત. અને રસ્તામાં આવી ગઈ હતી બૂટની શોપ, એટલે ભાઈને લેવા હતા બૂટ. એટલે અમે ઊભા રહી ગયા હતા બૂટ જોવા માટે. તો અમે ઘણા બધા બૂટ જોઈ લીધા, અને હજી તોય જોવે જ છે. અને લેવા જ હતા, તો બૂટ લઈ લીધા. અને પછી બહાર આવ્યા તો ત્યાં પાણીપુરી હતી, અને પાણીપુરી ન ખાઈ એવું તો આપણે બને જ નહીં. એટલે આપણે પાણીપુરી ખાઈ લીધી. તો આ કયું ગામ છે એ કાંઈ ખબર નથી, પણ અમારે અહીંયા બૂટ લેવાતા, એટલે પછી અમે બૂટની શોપિંગ કરી લીધી અને અહીંયા પાણીપુરી પણ ખાઈ લીધી. હવે નીકળવાનું છે સુરત જવા માટે. હવે જોઈએ છીએ કેટલા વાગ્યા સાંજે ઘરે પહોંચીએ છીએ. આ કાંઈક નવીન ગામ હતું, હવે ગામનું નામ તો કાંઈ ખબર નથી. અહીંયાથી બૂટ લઈ લીધા. આ ઘંટી છે. તો અમે પહોંચી ગયા હતા પેટ્રોલ પંપે. પેટ્રોલ પુરાવી અને પછી અમે નીકળી ગયા હતા. તો અત્યારે વાગી ગયા હતા 7:45 થઈ હતી, તોય અમે ઘરે પહોંચ્યા નહોતા હજી. તો સુરત અહીંયાથી બહુ જ આઘું થાય છે. તો અત્યારે સાંજ પડી ગઈ હતી, અને વરસાદ પણ આવતો હતો. અને જુઓ તમે કેવું મોડું થઈ ગયું છે. તો હવે ઘરે તો જવાનું જ છે અમારે.
તો અમે પહોંચી ગયા હતા. ક્યાં પહોંચ્યા છીએ એ તો ખબર નથી, પણ અહીંયા ટ્રાફિક જામ થઈ ગયું હતું એટલે અમે પછી અહીંયા ગાડી ઊભી રાખી હતી. હવે જોઈએ છીએ ઘરે કેટલા વાગે પહોંચીએ. તો હવે અમે પહોંચી ગયા હતા સુરત વરાછામાં. અમારે ઘરે જવા તો બહુ જ થાકી ગયા. વરસાદ પણ ચાલે. હવે જવાનું છે ઘરે, પણ પહેલા લેવાનો છે નાસ્તો. તો રસ્તામાંથી અમારે નાસ્તો લેવાનો હતો એટલે અમે આવી ગયા હતા મનસુરિયમની દુકાને. તો મારો ભાઈ આવું લાવ્યો હતો, પણ આવું આપણને ભાવે ને એટલે એને જમી લીધું. અહીંયા અમારો બ્લોગ પૂરો કરું છું. કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા બ્લોગમાં.